સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરી કરનાર પર સુરક્ષા એજન્સીએ ઘોષ બોલાવી છે। ગઈકાલે 14 પાકિસ્તાનીઓને 86 કિલો ડ્રગ્સ સાથે ઝડપી લીધા બાદ આજે વધુ એક સફળ ઓપરેશન પૂરું પાડવામાં આવ્યું છે। એક બોટમાંથી 2 શખ્સોને ડ્રગ્સ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે। કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબી દ્વારા ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે। અરબી સમુદ્રમાં ડ્રગ્સની હેરાફેરીની સુરક્ષા એજન્સી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે। ત્યારે ગઈકાલે 28 એપ્રિલના રોજ અરબી સમુદ્રમાંથી 14 જેટલા પાકિસ્તાની શખ્સોની બોટમાંથી 86 કિલો ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યા હતા કે જેમની બજાર કિંમત 600 કરોડ રૂપિયા જેટલી છે। ત્યારે કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબી દ્વારા વધુ એક સફળ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે કે જેમાં અરબી સમુદ્રમાંથી પસાર થતી એક બોટને શકના આધારે રોકી અને તેમની તલાશી લેતા તેમાંથી 173 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે। ઝડપાયેલા બંને શખ્સોને પોરબંદર લાવવામાં આવ્યા છે। કોસ્ટગાર્ડ દ્વારા વિગતો આપવામાં આવી છે તો અરબી સમુદ્રમાંથી 2 દિવસથી નશીલા પદાર્થનો જથ્થો ઝડપાતા ભારે ચર્ચા જોવા મળી રહી છે। તો પોરબંદર નજીક બોટમાંથી 173 કિલો ડ્રગ્સનો જથ્થો જે છે ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે ગુજરાતમાં ફરી એકવાર આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ જે ઝડપાયું છે અને સમુદ્ર સીમામાંથી જે છે ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। ત્યારે સતત કહી શકાય કે 3 દિવસથી આ કાર્યવાહી ચાલી રહી છે। એક બોટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું કે તે દરમિયાન 173 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। સાથે જ 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કાલે પણ આવી જ રીતે એટીએસ અને એનસીબી એક સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું। તેમાં પણ ખૂબ એવા મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો જે છે ઝડપી પાડવામાં આવ્યો હતો। ત્યારે બંને આરોપીઓની હાલ સઘન પૂછપરછ ચાલુ છે। તેઓને પોરબંદર લઈ જવામાં આવ્યા છે। એટીએસ એનસીબીએ સંયુક્તપણે આ મોટા ઓપરેશનને અંજામ આપ્યું છે। ત્યારે ગુજરાતના દરિયામાંથી સતત બીજા દિવસે નશીલા સફેદ ચાદરને જે છે ઝડપી પાડવામાં આવી છે। ત્યારે કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબી આ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 173 કિલો ડ્રગ્સ જે છે ઝડપી પાડ્યું છે। સાથે જ 2 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે। બંને આરોપીઓને હાલ પૂછપરછ માટે લઈ જવામાં આવ્યા છે। પોરબંદર ખાતે ડ્રગ્સ કોને મંગાવ્યું, કઈ રીતે આવ્યું, કોના માટે લઈ જવામાં આવે છે તેવા અનેક પ્રશ્નો જે છે હાલ બધામાં સર્જાઈ રહ્યા છે। ત્યારે આટલા મોટા પ્રમાણમાં ગુજરાતમાં ડ્રગ્સ મળી આવતા ફરી એકવાર કહી શકાય કે સમાચારોનું બજાર ફરી એક વખત ગરમ થયું છે। કારણ કે લોકોના મનમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે ગાંધીના ગુજરાતમાં આટલા નશીલા પદાર્થો કઈ રીતે આવી રહ્યા છે। દરિયાઈ સીમામાંથી જે છે કહી શકાય દુશ્મન દેશો કહી શકાય કે ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવાનું હાલ કાવતરું રચી રહ્યા છે। ત્યારે પોરબંદર નજીક બોટમાંથી 173 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। ત્યારે ગઈકાલે 28 એપ્રિલના રોજ પણ અરબી સમુદ્રમાંથી 14 જેટલા પાકિસ્તાની શખ્સોની બોટમાંથી 86 કિલો ડ્રગ્સના જથ્થા સાથે તેઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। આટલી મોટી કિંમત છે કે 600 કરોડ રૂપિયાની જે છે આ ડ્રગ્સની કિંમત છે। ત્યારે કોસ્ટગાર્ડ, એટીએસ અને એનસીબી દ્વારા વધુ એક સફળ ઓપરેશન પૂરું પાડવામાં આવ્યું છે કે જેમાં અરબી સમુદ્રમાંથી પસાર થતી બોટને શંકાના આધારે રોકી લેવામાં આવી હતી। તેની તલાશી કરવામાં આવી હતી કે જેમાંથી 173 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યો છે। 2 શખ્સોની જે છે ધરપકડ કરવામાં આવી છે। તો સાથે જ એક તરફ કહી શકાય કે ઇલેક્શનનો સમય નજીક આવી રહ્યો છે, બીજી તરફ આવા કેસ જે છે ગુજરાતમાં જોવા મળી રહ્યા છે। આવા નશીલા પદાર્થોનો જથ્થો ઝડપાતા હવે લોકોમાં અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। લોકોમાં ભારે ચર્ચા જાગી છે કે આટલા મોટા પ્રમાણમાં ગુજરાતમાં ડ્રગ્સ કોણ મંગાવી રહ્યું છે, આની પાછળ કોનો હાથ છે, કઈ રીતે કોની નજર હેઠળ જે છે આટલું બધું કામ જે થઈ રહ્યું છે કે આટલા મોટા પ્રમાણમાં 173 કિલો ડ્રગ્સ એટલે કે જેની બજાર કિંમત 600 કરોડ રૂપિયા છે। આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ કોણ મંગાવી રહ્યું છે, આની પાછળનો મોટિવ શું છે? તો હાલ પોલીસ પણ તેજ તપાસમાં લાગેલી છે। એટીએસ અને એનસીબી આ સફળ ઓપરેશન હાથ ધર્યું હતું। તો આ સમાચાર પર જે છે અમારી સાથે જતીન રાવલ જોડાઈ ચૂક્યા છે। જી જતીનજી, એક તરફ કહી શકાય કે ઇલેક્શનનો ટાઈમ ચાલી રહ્યો છે, બીજી તરફ સતત 3 થી 4 દિવસથી જે છે એટીએસ અને એનસીબી દ્વારા જે છે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે।
86 કિલો ડ્રગ્સ જે છે કાલે પણ પકડાયું હતું. આજે પણ 173 કિલો ડ્રગ્સ 600 કરોડની બજાર કિંમત સાથે પકડાયું છે. શું છે આની પાછળનું મોટિવ? કોની નજર હેઠળ આ બધું થઈ રહ્યું છે? ગુજરાતમાં આવી રીતે નશીલા પદાર્થ ઘુસાડવાનું કામ? જો ચોક્કસથી જેની આપને જણાવી દઉં કે જે રીતે આજે ડ્રગ્સ જે છેલ્લા 3 દિવસની અંદર જે પકડવામાં આવ્યું, સૌથી પહેલા પરમ દિવસ જો વાત કરીએ તો એમડી ડ્રગ્સ જે હતું તે ગાંધીનગરના અને બીજા અલગ અનેક વિસ્તારોમાંથી ક્યાંક ને ક્યાંક અલગ જગ્યા ઉપરથી એમડી ડ્રગ્સ પહેલા તો પકડવામાં આવ્યું હતું. ત્યારબાદ ગઈકાલે 14 પાકિસ્તાનીઓની અટકાયતની સાથે 183 કિલો જેટલું ફક્ત 83 કિલો જેટલું જે ડ્રગ્સ સજુ તે પકડાયું હતું, જેની બજાર કિંમત જો જોવા જઈએ તો લગભગ 603 કરોડ રૂપિયા જેટલી થાય છે. અને તેમાં 14 પાકિસ્તાનીઓ પણ આની અંદર જે છે તે તેમની અટકાયત જે છે તે ગુજરાત એટીએસ અને આઈસીજી અને એનસીબી એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા જે છે તે કરવામાં આવી હતી. ત્યારે આજે પણ ફરીથી એક વખત કહી શકાય કે આ ત્રણેયનું સંયુક્ત ઓપરેશન જે છે તે પાર પડ્યું છે. અને લગભગ આ 3 મહિનાથી ઓપરેશન પણ છેલ્લા 3 મહિનાથી ચાલી રહ્યું હતું, જેને સફળતા રીતે જે છે તે પાર પાડી દેવામાં આવ્યું છે. તેમાં સૌ પ્રથમ 2 લોકોની અટકાયત કરવામાં આવી હતી, ત્યારબાદ એક ત્રીજા વ્યક્તિની તપાસની દરમિયાન ત્રીજા વ્યક્તિનું નામ આવ્યું, ત્યારબાદ એક ચોથા વ્યક્તિનું અને કુલ એક પાંચમા વ્યક્તિનું, એટલે કે કુલ 5 વ્યક્તિની આની અંદર જે છે તે અટકાયત કરવામાં આવી. એમાંથી 4 મહારાષ્ટ્રના રહેવાસી હતા અને જેના દ્વારા એકબીજાના આ લોકો સંપર્કમાં આવ્યા હતા તે આરીફ બિડાણા નામનો વ્યક્તિ હતો કે જે બિડાણા માંડવીનો હતો. આની પણ જે છે તે અટકાયત કરી દેવામાં આવી છે. અને તમામની જે છે અત્યારે હાલ જોવા જઈએ તો હાલ તમામની જે છે તે પૂછપરછ ચાલુ છે. અને અત્યાર સુધીમાં જો વાત કરીએ તો ગુજરાત એટીએસ અને જે આઈસીજી અને એનસીબી ના દ્વારા અત્યાર સુધીમાં આવા મોટા લગભગ 13 થી વધુ ઓપરેશનો જે છે તે પાર પાડવામાં આવ્યા છે. ક્યાંથી આ આવ્યું? જોકે આ જે ડ્રગ્સ આવ્યું હતું એ પાકિસ્તાનથી આવ્યું હતું, પણ પાકિસ્તાનમાંથી કોણે મોકલ્યું હતું, રિસીવર કોણ હતું, તે હજી સુધી આની અંદર પણ કોઈ ખબર પડી શકી નથી. કેમ કે રિસીવર કોઈને જ્યારે આ લોકો મોકલતા હોય છે તેને લોકોની મોડસ ઓપરેન્ડી એકદમ ક્લિયર હોય છે કે જે વચ્ચે ત્યાં જો હોય તે લોકોને કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં નથી આવતી હોતી. ફક્ત તેમને આ પાર્સલ છે અને આ જગ્યાએ પહોંચતું કરવાનું છે, આટલી માહિતી તેમને આપવામાં આવતી હોય છે. એટલા માટે જ તેમની પાસે કોઈ વિશેષ માહિતી હોતી નથી. અને એટલા માટે તેમને કદાચ કોઈ પણ ગમે તેટલું ટોર્ચર કરવામાં આવે તે છતાંય તેઓ કોઈ માહિતી આપી શકતા નથી, કેમ કે તેમની પાસે માહિતી હોતી જ નથી. અને એટલા માટે જ આવી માહિતીઓ બહાર આવી શકતી નથી. અને આ ઓપરેશનો જે છે તે કહી શકાય કે માલ તો પકડી લેવામાં આવે છે, પણ તો રિસીવરો કોણ હોય છે, કોણ મંગાવનાર વ્યક્તિઓ હોય છે, તે ક્યાંક ને ક્યાંક હાથ આવતા રહી જાય છે. અને તપાસ તેની પણ અત્યારે હાલ જો જોવા જઈએ તો હાલ એની તપાસ જે છે તે ચાલુ છે. તપાસના અંતે ખબર પડી શકે કે આની અંદર પણ કોઈ નામ આવે છે કે નથી આવતું. જી જેનિશા. જી જતીન, તો એનસીબી અથવા તો એટીએસ દ્વારા કોઈ પણ પ્રતિક્રિયા હાલ આપવામાં આવી છે? કારણ કે આના પાછળનું મોટિવ શું છે? આટલા મોટા પ્રમાણમાં આટલો મોટો જથ્થો જે છે કહી શકાય કે ઇન્ટરનેશનલ સી બોર્ડર જે છે આપણે ગુજરાત સાથે શેર થાય છે અને આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ ગુજરાતમાં આવી રહ્યું છે, એનું પાછળનો મોટિવ શું છે? શું પાકિસ્તાન કોઈ મોટું ષડયંત્ર રચી રહ્યું છે કે ભાઈ ભારતના યુવાઓ સાથે આવી રીતે છેડછાડ કરવામાં આવી રહી છે? શું પ્રતિક્રિયા આવી છે તે લોકો સામેથી? જો ચોક્કસથી જેનિશા, ડીજીપી જે છે વિકાસ સહાય તેમના દ્વારા હમણાં થોડા સમય પહેલા જે છે તે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અને જેની અંદર વિકાસ સહાય દ્વારા જણાવવામાં આવ્યું કે આ જે ઓપરેશન છે તેને સફળતા રીતે આઈસીજી અને એનસીબી ના સહયોગથી જે છે તે પાર પાડી દેવામાં આવ્યું છે. અને અત્યાર સુધીમાં જો વાત કરીએ તો તેમને જે રીતે મેં હમણાં જણાવ્યું કે તેમના દ્વારા 5 લોકોની અટકાયત જે છે તે અત્યારે કરવામાં આવી છે. અને એ 5ની પૂછપરછ થયા બાદ જે છે તે તમામ વિગતો બીજી જે છે તે બહાર આવી શકે છે. તેમને વિકાસ સહાયે જણાવ્યું હતું કે 7 મેના રોજ જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યાં સુધી અહીંયા આચારસંહિતા લાગુ છે અને એના માટે ચૂંટણી પંચની માર્ગદર્શિકા હોય અને એના પ્રમાણે પોલીસ જે છે તે પોતાની કામગીરી અલગ અલગ સેક્ટરોમાં નિભાવતી હોય છે. અને તેમાં મહત્વની વાત એ છે કે કહી શકાય કે લગભગ કે પટેલ કે જે ગુજરાત એટીએસ ના ઓફિસર છે તેમને એક માહિતી મળી હતી આ મેટર માટેની, અને તેમના દ્વારા જ કહી શકાય કે આ માહિતી મળી હતી. તેના આધારે તેમના દ્વારા તપાસ જે છે તે છેલ્લા કેટલાય સમયથી કરવામાં આવી રહી હતી અને તેના
તપાસના બાદ જે છે તે સૌ પ્રથમ જે પહેલા નાગરિકો જે મળ્યા હતા, જે બે ભારતીયો જે મળ્યા હતા, તે મહારાષ્ટ્ર અને મુંબઈ અને બીડના ભારતીયો હતા કે જેમનું નામ કૈલાસ વેજીનાથ સનપ દત્તા સખારામ અને મંગેશ તુકારામ ઉર્ફે સાહુ દરિયાઈ માર્ગે માદક દ્રવ્યોની દાણચોરી કરતા હોવાનું જે છે તે પ્રયાસ કરી રહ્યા હતા અને તેમની એટીએસ અને આઈસીજી એનસીબી દ્વારા જે છે તે અટકાયત કરવામાં આવી હતી. 22 અને 23 એપ્રિલ ના રોજ જે છે તે મધ્યરાત્રિએ માછીમારીના બહાને તેઓ રવાના થયા હતા અને 27 અને 28મી તારીખે તેઓ પાછા આવવાના હતા અને પ્રારંભિક પ્રતિબંધિત માદક જથ્થાને ગુજરાતના દરિયાકાંઠેથી ભારતના અંતરિયાળ વિસ્તારોમાં તેઓ પહોંચાડવામાં હતા. પરંતુ જે રીતે કહી શકાય કે એટીએસ, આઈસીજી અને એનસીબી નું જે સંયુક્ત ઓપરેશન હતું, જે તમામ કે સુરક્ષા એજન્સીઓ અને સર્ચ એજન્સીઓની પાસે જે માહિતી હતી તે માહિતીના આધારે આ જે ઓપરેશન હતું તેને પાર પાડવામાં આવ્યું હતું. તેમને જણાવ્યું કે આચારસંહિતા અત્યારે ચાલી રહી છે, તેના લીધે પણ અને તેના સિવાય પણ આપણે પણ ખબર છે કે છેલ્લા કેટલાય સમયથી ગુજરાતમાં દરિયાકાંઠે જે છે તે આ પ્રકારનું ડ્રગ્સ વારંવાર ક્યાંક ને ક્યાંક પકડાતું હોય છે અને જ્યારે ડીજીપીને પણ આ વિશે પૂછવામાં આવ્યું કે તે લોકો મહારાષ્ટ્રના હતા ત્રણેય, તો શા માટે મહારાષ્ટ્રથી તેમને જે નાવડીની અંદર જે છે તે બોટની અંદર તેમને હેરાફેરી કરવાનું પસંદ ન કરતા ગુજરાત કેમ પસંદ કર્યું? ત્યારે તેમને જણાવ્યું કે ગુજરાતથી જે ઈંધણનો જથ્થો હોય છે તે મહારાષ્ટ્ર કરતા આસાનીથી મળી જતો હોય છે અને નજીક પડતું હોય છે, એટલા માટે થઈ અને તે લોકો ગુજરાતનો દરિયા કિનારો વધારે પસંદ કરે છે અને એટલે વારંવાર ગુજરાતના દરિયાકાંઠેથી આ પ્રકારની હેરાફેરી હોય છે તે પકડી લેવામાં આવે છે. ક્યાં તો કેટલીક વાર ઘૂસી પણ જતી હોય, પરંતુ મહત્તમ છેલ્લા કેટલાય સમયથી એટીએસ અને એનસીબી અને આઈસીજી ના સંયુક્ત ઓપરેશન હેઠળ ખૂબ જ મોટી માત્રામાં છેલ્લા 3 વર્ષની અંદર જથ્થો જે છે તે પકડવામાં આવ્યો છે. લગભગ 730 કિલો જેટલો અત્યાર સુધીમાં છેલ્લા 3 વર્ષમાં જથ્થો જે છે તે કોઈ અલગ અલગ પ્રકારના ડ્રગ્સોનો જથ્થો જે છે તે પકડી લેવામાં આવ્યો છે, જેની બજાર કિંમત જો જોવા ચાલો 26 થી 27,000 કરોડ રૂપિયા તેની બજાર કિંમત જે છે તે થાય છે. અને અત્યારે હવે પણ આગામી સમયમાં પણ ડીજીપીએ જણાવ્યું કે આગામી સમયમાં પણ ક્યાંય પણ જો આ પ્રકારની ઘૂસણખોરી જોવામાં આવશે તો ચોક્કસથી તેને પણ તેમના દ્વારા જે છે તે અટકાયત કરવામાં આવશે. જી જતીન, ધન્યવાદ તમામ માહિતી આપવા બદલ.